પોરબંદર કોંગ્રેસમાંથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખે અને યુથ કોંગ્રેસ પ્રમુખ સહિત તમામ મહત્વના હોદ્દેદારોએ રાજીનામું આપી દીધા છે। ત્યારે આગામી સમયમાં પોરબંદરના આ આગેવાનો ભાજપમાં ભળે તેવું સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે। પોરબંદરના રાજકીય વર્તુળોમાં સોપો પડી જાય તે રીતે અર્જુનભાઈ મોઢવાડિયાના પોરબંદરમાં આગમન બાદ કોંગ્રેસમાંથી ધડાધડ રાજીનામા પડી રહ્યા છે, જેમાં વગર ચૂંટણીએ કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા હોય તેમ કોંગ્રેસના ગઢના એક પછી એક કાંગરા ખરી રહ્યા છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ મેપાભાઈ ઓડેદરાથી માંડીને શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઈ કારિયા અને જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ ધર્મેશભાઈ પરમાર, કોંગ્રેસના કાર્યાલય મંત્રી અશ્વિનભાઈ મોતીવરસ સહિતના અનેક અગ્રણીઓએ અચાનક રાજીનામા દઈ દીધા છે। ચાર દાયકાથી ભાજપના કટ્ટર હરીફ ગણાતા અર્જુનભાઈ મોઢવાડિયાને ભાજપમાં સ્થાન મળ્યું છે, ત્યારે સ્થાનિક કાર્યકરોથી માંડીને આગેવાનો તેમની સાથે સુમેળ સાધીને કઈ રીતે આગળ વધી શકે તેનું મહત્વનું માર્ગદર્શન આપવા અને ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સુમેળ સંધાય અને કોંગ્રેસના કાર્યકરોનું ભાજપીકરણ થઈ જાય તેવા ટાર્ગેટને પાર પાડવા વિશાળ સભાનું આયોજન કરીને ભૂપેન્દ્રભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સહિત કોંગ્રેસી કાર્યકરોને પ્રોત્સાહન આપવા માટે પોરબંદર સભા યોજે તેવી શક્યતાઓ જણાઈ રહી છે। કોંગ્રેસ પક્ષના જે નીતિ રીતિ છેલ્લા ઘણા સમયથી જ્યારે એવા નિર્ણયો અણઘડ નિર્ણયો લે છે અને કોંગ્રેસ પક્ષ અત્યારે જ્યારે નસ્ત નાબૂદ થવા જઈ રહ્યો છે એવી પરિસ્થિતિ ઊભી થવા છતાં કોંગ્રેસ પક્ષના જે મોવડી મંડળ લીડરો જાગૃત થતા નથી અને અર્જુનભાઈ જેવા વ્યક્તિ જે એનું તન મન ધન અને ગુજરાત માટે થઈને એને પોતાનું ખર્ચી નાખેલું એવા લોકોને પણ ન સાચવી શક્યા અને જ્યારે આજે અમારા પોરબંદરની અંદર એક વિકાસની રાજનીતિ, પોરબંદરનો વિકાસ કઈ રીતના થાય એ હેતુ માટે થઈ અને ગુજરાતનો વિકાસ કઈ રીતના થાય એ માટે થઈને અર્જુનભાઈએ જ્યારે રાજીનામું આપ્યું અને એ ભાજપની અંદર જે એને એમાં પદાર્પણ કર્યું ત્યારે એના સગાભાઈ રામદેવભાઈ મોઢવાડિયા એ પણ પોરબંદરની અંદર ખૂબ સક્રિય રીતે કામગીરી કરતા હતા। કોઈ પણ જાતના વિચાર વિમર્શ કર્યા વગર, સ્થાનિક લેવલના કોંગ્રેસના કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કર્યા વગર એને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા। ત્યારે આજે અમારે પોરબંદરની આખી કોંગ્રેસની જે હું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે, અમારા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અતુલભાઈ કારિયા, યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે ધર્મેશભાઈ, NSUIના પ્રમુખો અને જે આખી અમારી જે પોરબંદરના હજારો કાર્યકરો એ જે કોંગ્રેસની નીતિ રીતિને લઈને નારાજ થઈ અને અમે આજે સંયુક્ત રીતે આજે રાજીનામા આપીએ છીએ। અમારી જનરલ બોડી બધી રાજીનામું આપે છે અને આવતા દિવસોની અંદર જે પણ કોઈ કાર્યકરો બાકી રહ્યા છે એ પણ બધા રાજીનામા દેવા માટે તૈયાર છીએ। આજે અત્યારે તો અમે 200-300 કાર્યકરો સાથે મળ્યા છે, પણ આવતીકાલે અમારો જે કાર્યક્રમ ઘડી અને જે પણ કરવાનો હશે એ કાર્યક્રમ અમે સંપૂર્ણપણે ઘડી અને બધા રાજીનામા આપવાના અમારી તૈયારી દર્શાવેલી છે। અર્જુનભાઈ મોઢવાડિયા બાહોશ નેતા છે અને તેમના જ્ઞાનનો લાભ ભાજપને મળે તેવા હેતુ સાથે તેમને ભારતીય જનતા પાર્ટીમાં સમાવાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે। સંભવત 12 અને 13 માર્ચે તેઓ પોરબંદરમાં કાર્યક્રમ યોજાશે અને તેમાં હજારોની સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો કેસરીયો ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાઈ જાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।